આજે જ્યારે આપણે ખિસ્સામાં રૂપિયા રાખીએ છીએ ત્યારે કદાચ વિચારતા પણ નહીં હોઈએ કે એક એવો સમય હતો જ્યારે ગુજરાતમાં પૈસા નહોતા. મનમાં એવો સવાલ તો થાય ને કે પૈસા ના હોય તો વસ્તુની લેવડ દેવડ કેવી રીતે થતી હશે. હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું. જો તમે ખેડૂત હોય અને તમારે કાપડની જરૂર હોય તો વણકર જે કાપડ બનાવે છે એની જોડે જઈને તમારે ઘઉં, ચોખા કે અન્ય જે પણ તમે પાક કરતા હોય એ આપવો પડે અને એના બદલામાં વણકર તમને કાપડ આપે. આવી રીતે જે વ્યક્તિ જે કામ ધંધો કરતો હોય એ વસ્તુ આપીને અથવા એ કામ કરીને બધી સેવાઓ મેળવતો હતો. ખેડૂત અનાજ આપતો, કુંભાર માટલા આપતો, લોહાર હળ બનાવતો અને માલ સામે માલ આપીને જીવન ચાલતું હતું. વસ્તુ સામે વસ્તુ, પણ હકીકતમાં એ માત્ર વ્યવહાર નહોતો. એ હતો સંબંધ. ગામમાં વિશ્વાસ એટલો મજબૂત હતો કે કાગળ કે સહીની જરૂર જ ના પડે. એ શબ્દ જ આપણી સહી ગણાય. લોકો પાસે વધારે કંઈ નહોતું, પણ સંતોષ હતો. જરૂરિયાતો ઓછી હતી અને રાત્રે શાંતિથી ઊંઘ આવતી. આજે આપણી જોડે બધું જ છે. ઓનલાઈન શોપિંગ, મોબાઈલ, ડિજિટલ સેવાઓ, બધું જ આપણી પાસે છે. પણ શું એ સમય જેવો સંતોષ છે? કદાચ સુવિધા જે વધારે છે પણ સંતોષ નહીં. એક સમય હતો જ્યારે ગુજરાતમાં વેપાર સંબંધો પર ચાલતો હતો અને આજે સંબંધો પણ પૈસાથી મપાય છે. સમય બદલાયો. ભારતમાં સિક્કા આવ્યા, ચાંદી અને તાંબાનું નાણું ચલણમાં. મધ્યકાળમાં મુગલ અમ્પાયરનો સમય હતો ત્યારે વેપાર વધારે મજબૂત થયો. એના પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનમાં આવી, જેને આપણા પર 200 વર્ષ રાજ કર્યું. આ સમય દરમિયાન એક સરખું ચલણ આખા દેશમાં બહાર આવ્યું. લગભગ 1770માં બેંક ઓફ હિન્દોસ્તાન જે કલકત્તામાં આવેલી હતી, આ બેંકે ભારતમાં પહેલીવાર કાગળની નોટો બહાર પાડી. આ રીતે આપણા ભારતમાં સાટા પ્રથાનો અંત આવ્યો અને પૈસાનું ચલણ ચાલુ થયું.